એ તમે જોજો રે એ આમાં જંતરી નો બજાવનારો કોણ છે તત્વ કે નહીં બજાવનારો કોણ છે આમાં જંતરી નો બજાવનારો કોણ છે શું કહે છે આ તમે જોજો આમાં જંત્રી નો બજાવ જંત્રી એટલે આખા જગત નું આ કોણ બધું ચલાવી રહ્યો છે એને તમે જોઈ લો નથી એને તત્વ કે નથી એને તાર તત્વ કહેતા જળ તેજ વાયુ અગ્નિ પૃથ્વી ને આકાશ પાંચ તત્વમાં આવેલો નથી એથી અલગ છે નહીં એને તત્વ કે નથી એને તાર વચન માંથી આ વચન બોલી ગયો છે બહુ કરે છે પુકાર બોલે બોલાવે સબગટ બોલે આ સબગટ ની અંદર બધે સમાઈ રહ્યો છે આ થીર કરીને બધે થાણા ઠેરાવાના છે બીજી કડી ની અંદર શું કહેશે ભવાની દાસ નો જોવાય રૂપ એને નો જોવાય રૂપ એને નો લેવાય પણ નો લેવાય પણ ચામડાને આંખથી એનું રૂપ જોવાયું નથી તેમાં કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન આ ચામડાના ચક્ષુથી તું મને નહીં જોઈ તું કોક બ્રહ્મનિષ્ઠ આવા સોતરીય સદગુરુના ચરણે પહોંચી જા તને જ્ઞાન ચક્ષુ દિવ્ય ચક્ષુ ત્રીજું લોચન જો ખોલી દે તો ભગવાન નિર્ગુણ ને શિરગુણ બે દેખાય નખર નો દેખાય શેષ અખન ધૂન લાગી વચન રણુકાર વચન રણુકાર શેષ અખન ધૂન લાગી વચન રણુકાર વચન રણુકાર તો દુનિયા ભાવે નહીં શેષ અખંડ ધૂન લાગી શેષ શું વસ્તુ છે જેને ભાગાકાર કરતા ફાવતો હોય એને ખબર પડે પણ સદગુરુ મહારાજ બ્રહ્મ વિદ્યા સમજાવે ને તારે તન કહેતા શરીર લઈ લે મન કહેતા વાણીની વિચાર લઈ લે ધન કહેતા સંપત્તિ લઈ લે વાહે શેષ રૂપ વધે છે